નિહાળી શકશો રથયાત્રા। અત્યારની જે ત્યાં રથયાત્રામાં મંદિરમાં જગન્નાથ મંદિરની અંદર મંગળા આરતીની અંદર અમિત શાહ પહોંચ્યા છે, ત્યાંથી સીધા જ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે। મંગળા આરતીની અંદર અમિત શાહની ઉપસ્થિતિ। આજ રોજ કર્ફ્યુની વચ્ચે રથયાત્રા 144મી યોજાવા જઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આપ જ્યાં પણ નજર પહોંચાડો ત્યાં સુધી પોલીસ જવાનો હશે, પરંતુ દર વર્ષે આ પોલીસ જવાનોની જગ્યાએ ભક્તો રહેતા, પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ છે। કોરોનાના નિયમોને પાલન કરીને આ વખતની રથયાત્રા યોજા જઈ રહી છે। અમિત શાહ કે જેઓ પહોંચ્યા છે મંગળા આરતીના સમયમાં 4 વાગે મંગળા આરતી નાથની। મંગળા આરતી પછી 7 વાગે પહિંદ વિધિ યોજાય છે અને પહિંદ વિધિ પછી નાથ નગરચર્યાએ નીકળે છે। તો આપને ગર્ભગૃહના દર્શન કરાવી રહ્યા છે, સીધા જ દર્શન આપ કરી શકો છો। કર્ણાવતીના પથ પર પરમેશ્વર આજે નીકળશે। ગત વર્ષે જ્યારે નાથ નગરચર્યાએ નહોતા નીકળ્યા ત્યારે ઉત્સાહ જે હતો ભક્તોમાં તે તૂટી ગયો હતો, પરંતુ આ વર્ષે એક એવો અહેસાસ ચોક્કસથી છે કે ભલે તેઓ ન પહોંચી શકે, પરંતુ રથયાત્રામાં તે રથયાત્રાને જોઈ શકશે। નાથ તો નગરચર્યાએ નીકળે છે ને। અમિત શાહનું આગમન થઈ ચૂક્યું છે, સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। મંગળા આરતીની અંદર અમિત શાહ પહોંચી ચૂક્યા છે। દર વર્ષે મંગળા આરતીમાં અમિત શાહ આવતા હોય છે અને તેઓની ઉપસ્થિતિ રહેતી હોય છે। ટૂંક જ સમયની અંદર મંગળા આરતી થશે। જગન્નાથ કે જે આજ રોજ અમદાવાદના કર્ણાવતીના પથ પર તેઓ નીકળવાના છે ભક્તોને દર્શન કરવા માટે। વર્ષના એક જ દિવસે, એ પણ અષાઢી બીજનો દિવસ, જ્યારે જગન્નું નાથ નગરચર્યાએ નીકળતો હોય છે। ગૃહપ્રધાન અમિત શાહ આવી ગયા છે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ પહેલા કાલ રોજ પણ તમામ સુરક્ષા બંદોબસ્ત જોઈ લેવામાં આવ્યો હતો, ક્યાં કેવી સ્થિતિ છે તે પણ જડબેસલાક બંદોબસ્તની વચ્ચે આજ રોજ રથયાત્રા નીકળવા જઈ રહી છે। નાથની નગરચર્યાના રૂટ ઉપર પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। મંદિરના દ્રશ્યો આપને કરાવી રહ્યા છે। ટૂંક સમયની અંદર આ પડદો ખુલશે અને પડદાની પાછળ જગન્નાથ કે જેઓ ખૂબ સુંદર રીતે અત્યારે તો નેત્રોત્સવ અને તેમાં પણ તેમને આંખો આવી હતી માટે આંખે પાટા બાંધેલા છે, પરંતુ મંગળા આરતી પછી તે વિધિ પણ પૂર્ણ કરવામાં આવશે અને તે પછી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર કે જે તેમના રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે। એક જ જગ્યાએ એક જ વાત છે, મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે। અમિત શાહ કે જે દર વર્ષે આવતા હોય છે, આ પહેલા પણ દર વર્ષે તેમનો સમય 4 વાગે તેઓ પહોંચી જતા હોય છે મંદિરમાં। મહંત દિલીપદાસજી મહારાજ કે જે કપાટ ખુલતા પહેલાની જે પૂજા વિધિ હોય છે તે કરતા નજરે પડી રહ્યા છે અને બસ ટૂંક જ સમયમાં મંગળા આરતી કરવામાં આવશે। એ આરતી જે સવારમાં એક સુકૂન આપે છે, આરતી કે જે પ્રથમ આરતી ભગવાનની ગણાતી હોય છે। મંગળા આરતી એટલા માટે કહેવાતી હોય છે કારણ કે તેનાથી બધું જ પ્રસન્ન થાય છે। સવારના 4 વાગ્યાના સમયની અંદર મંગળા આરતીની અંદર અમિત શાહની ઉપસ્થિતિ।
તો મંગળા આરતી કે જેની અંદર અમિત શાહે ભાગ લીધો, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા. મંગળમય સૌનો દિવસ જાય, મંગળા આરતીની અંદર તમામ ઉપસ્થિત રહે. આ જ મંદિર પરિસર કે જે ભક્તોથી ભરાઈ જતું હતું, ભક્તોનો પ્રવાહ એટલો હતો, આસપાસના જેટલા પણ દ્રશ્યો આપ જોવો તો ત્યાં પણ ફક્ત ભક્તો જ દેખાતા. પરંતુ આ વખતે કેટલી વિવિધતા એ છે ને તે વિવિધતામાં એક વાત તે પણ છે કે કોરોનાના કારણે દરેક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેના જ પગલે આજ રોજ જે રથયાત્રા નીકળવા જઈ રહી છે તેની અંદર ફક્ત 3 રથ અને 2 ગાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખલાસીઓ કે જે આ રથને ખેંચશે, જેની અંદર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર ઉપસ્થિત રહેશે. હસીભાઈ, મંગળા આરતી કે જેનું વિશેષ મહત્વ કહેવાય છે કે મંગળા આરતીના આપણે ઉપસ્થિત રહી ગયા અને તેના દર્શન કરી લીધા એટલે આખો દિવસ આપણો ખૂબ સારું જાય છે. હા, મંગળા આરતી જેનું નામ જ મંગળ છે અને આપણી પરંપરામાં સવારની આરતીનું ખૂબ મહત્વ છે. એમ કહેવાય છે કે જે મંગળા આરતીના દર્શન કરે ને તેનો આખો દિવસ મંગલમય જાય છે, એટલે પ્રભુની કૃપાની પ્રસાદી પ્રાપ્ત થાય છે. અને આમાં પણ જગતના નાથ જગન્નાથની આજે જે મંગલમય મંગળા આરતીના આપણે દર્શન કરવાનો જે લાહો મળ્યો છે, જેમ આપે કહ્યું કે આજે ભક્તોને જે લાભ મળવાનો છે પ્રત્યક્ષ દર્શનનો, એ ક્યાંક થોડાક સંયમ સાથે મળવાનો છે. ભીડમાં નથી જોવા મળતી, પણ આપણા આ ટીવીના માધ્યમથી દર્શનનો લાભ જે મળી રહ્યો છે ઘેર બેઠા, મંગળ શબ્દ જ ભગવાન સાથે જોડાયો છે. અને એટલા માટે જ આપણે આરતી પતે ત્યારે પણ કહીએ છીએ કે મંગલમ ભગવાન વિષ્ણુ, એટલે વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ જ છે. સ્વયં કૃષ્ણ પરમાત્મા જ્યારે તેમની બહેન અને ભાઈની સાથે એક વિશિષ્ટ સ્વરૂપ, જેને આપણે જગન્નાથનું સ્વરૂપ કહીએ છીએ. જગતના નાથે પણ ક્યાંક કંઈક એની લીલા એવી અલગ વિચારી છે આ વખતે. પણ તેમ છતાં આજના દિવસનો એક સૌથી આનંદમય વાત એ છે કે આજે ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે અને તે પ્રસંગનો શુભારંભ થઈ ગયો છે. આરતીનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. આરતી માટે એમ કહેવાય છે કે જ્યારે જ્યારે પણ આરતી થતી હોય ત્યારે શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. ઉપરાંત ઈશ્વરનું જે તેજ છે તેની સાથે આપણું સામીપ્ય થતું જોવા મળે છે. અગ્નિ તત્વ એક એવું તત્વ છે જે સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેનું એક સેતુ છે અને તે જ ભગવાનની સાથે જોડાય છે. કહેવાય છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે અને આપણે આરતી દ્વારા આપણો ભાવ પ્રગટ કરતા હોઈએ છીએ. તેમાં દરેક વ્યક્તિ કે જેના ચરણોમાં બેઠા છે તે બધા જ ગમે તે હોદ્દા પર હોય પણ બધા જ તેના ચરણોમાં બેસીને પ્રાર્થના જ કરતા હોય છે. આ વખતે તો આપણે પણ એમ વિચારીએ છીએ કે ભગવાનનું આ વખતની રથયાત્રા બાદ લોકો જે છેલ્લા કેટલાય મહિનાથી જે ત્રાસદી ભોગવી રહ્યા છે તેમાં ભગવાન એનું નિર્મૂલન કરશે અને આ જે કોરોનાની મહામારી છે તેમાંથી આપણા સૌનું રક્ષણ કરશે. આ મંગળ આરતી ભગવાન માટે એમ કહેવાય કે આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન જોઈ શકતા નથી કે આપણે તેમને આરતી કરીએ છીએ, પણ ભગવાનને તો સર્વવ્યાપકતા છે, એ આપણો ભાવ જોઈ રહ્યા છે અને તેના કારણે જ એમ કહેવાય છે કે જગન્નાથ ભગવાનના દર્શન માત્ર જે છે તેનાથી આપણા પાપોનો ક્ષય થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે. અને સવારનો જે 4 વાગ્યાનો સમય છે જેને આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્ત કહેવાયું છે. બ્રહ્મ મુહૂર્તમાં સમગ્ર વિશ્વમાં ચેતનાનું સ્તર અલગ પ્રકારનું હોય છે. જે સાધકો હોય, ભક્તો હોય, એ સર્વે સવારે વહેલા ઉઠીને જ હરિની ઉપાસના કરતા હોય છે. આપણા પ્રખ્યાત કવિ ભક્ત એવા નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, રાત રહે જ્યાં હરે પાછલી શટઘડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું, નિંદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, એક તું એમ કહેવું. અને એમ જ ઉઠીને આજે તો અનેક ભક્તો આ ભગવાનના દર્શનનો લાહો લઈ રહ્યા છે. હરિને સાક્ષાત એના દર્શન પ્રાપ્તિ કરીને હૃદયમાં બિરાજમાન કરી રહ્યા છે. ઈશ્વરને ક્યારે સમજવા નહીં, એટલે જ ભગવાન કૃષ્ણએ કહ્યું છે
સર્વધર્માન પરિત્યજ્ય મામેકઃ શરણમ વ્રજ. ફક્ત તું મારા શરણે આવ, મારી ભક્તિમાં આવ. ભક્તિમાં લીન થવાની આ જે વાત છે તે આજના દિવસનો આપણો આ અનૂઠો પ્રસંગ, એટલે ભગવાનની, જગતના નાથની નગરચર્યાની વાત. ભલે આજે થોડાક જે સમયનું જે પ્રબંધન છે, લોકોના દર્શન માટેનું પ્રબંધન છે, ત્યાં ક્યાંક નિયમન કરાયું છે, પણ ચોક્કસપણે આપણે આ ટીવીના માધ્યમથી લોકો ઘેર બેઠા પણ જાણે પોતાના ઘરમાં જ ભગવાન પોતે દર્શન આપવા આવી રહ્યા છે તેવો એક અનુભવ ચોક્કસ કરી રહ્યા છે. પરંપરા હંમેશા એમ કહેતી હોય છે કે આપણે જ્યારે પણ ભગવાનના દર્શન કરીએ ત્યારે પરિવાર સાથે હોવો જોઈએ, અને એ જ આપણા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે. આપણે જોઈએ છીએ દર વર્ષે તેઓ પણ પોતાના પરિવાર સાથે આવતા હોય છે, પરિવારના સભ્યોની સાથે હોય છે, અને ભગવાનના દર્શનનો એક અમૂલ્ય લાભો પ્રાપ્ત કરતા હોય છે. બિલકુલ. મંગળા આરતી બાદ શાહી ભોગનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે, અને મંદિરમાં ભગવાન જગન્નાથ માટે પ્રસાદ જે તૈયાર કરવામાં આવ્યું છે, જે પ્રસાદને આરોગી ભક્તો ધન્ય બનતા હોય છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. આજે આ નાદ ગુંજી ઉઠશે, કારણ કે આજે નગરચર્યાએ નીકળશે નગરનો નાથ, એટલે કે ભગવાન જગન્નાથ, એ પણ ભાઈ અને બહેન સાથે. પરંતુ જ્યારે આપણે કોઈ પણ મંદિરમાં જતા હોય છે ત્યારે આપણને એક વસ્તુ ચોક્કસથી આપવામાં આવે છે, અને તે છે પ્રસાદ. જી હા, અત્યારે પણ અહીંયા પ્રસાદ બન્યો છે, પરંતુ અહીંયા ભક્તો માટે નહીં, પરંતુ ભોગ માટે પ્રસાદ બનાવવામાં આવ્યો છે. કયો કયો પ્રસાદ છે અને ભગવાનને શું ભોગ લગાવવામાં આવશે, અત્યારે આપણી સાથે અહીંયા જે જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. આજે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે, અને અત્યારે હું મંદિરમાં છું, પરંતુ મંદિરમાં રસોઈ ઘરમાં છું. રસોઈ ઘરમાં સ્પેશિયલી ભક્તો માટે નહીં, પરંતુ ભગવાન માટે ભોગ જે આપણે ધરાવતા હોય છે તે તૈયાર થયેલો છે. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ મંદિરમાં જતા હોઈએ છીએ ત્યારે આપણને પ્રસાદ આપવામાં આવે છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે આ પ્રસાદમાં, એટલે કે ભગવાનને જે પ્રસાદ અર્પણ કરવાનો છે, જે ભોગ ધરાવવાનો છે, તેમાં શું શું છે તેની વાત કરીશું. આપણે રસોઈ ઘરમાં છે, કેટલાક ભાઈઓ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને આપણે પૂછીએ આજે પ્રસાદમાં ને સ્પેશિયલી જો ભોગ લગાવવાનો છે, આ ભોગમાં કઈ કઈ વસ્તુ છે, કયા કયા મિષ્ટાન છે જે ભગવાનને અર્પણ કરવામાં આવશે. લગભગ 25-30 ડબ્બા ઘી છે, 200 કિલો ચોખા છે, 100 કિલો 125 કિલો તુવેરની દાળ છે, અને 500 થી 600 કિલો ડ્રાયફ્રૂટ છે, પ્લસ ગવાર કોળાનું શાક છે. કરીબન હું આ વસ્તુ ભગવાનની પ્રસાદ બનાવતો 15 થી 16 વર્ષ થઈ ગયા છે. શ્રી ગુરુકૃપા કેટરર્સ, અશોકભાઈ આર રાજપુરોહિત, બહાદુરભાઈ આર રાજપુરોહિત. આ બધા પ્રસાદ કરતા આ પ્રસાદ કઈ રીતે અલગ છે? આ અમે એવું કહે છે કે જ્યારે ભગવાનને આંખો દુખતી હતી ને, તો આ પ્રસાદીનો ભોગ ને કોળાની ને ગવારની સબ્જી જમે ને એ અમને ત્યાં મામાને ત્યાં જાય એટલે આંખો અમની સારી થઈ જાય. ધન્યવાદ. તો અહીંયા જે થાળી છે પીરસી દેવામાં આવી છે, ને થાળીમાં ડ્રાયફ્રૂટ્સની ખીચડી છે, અને સાથે જે કોળાનું સબ્જી પણ રાખવામાં આવશે, ને ત્યારબાદ જે મંગળા આરતી થાય છે, મંગળા આરતી બાદ ભગવાનને આ ભોગ ધરવામાં આવશે. એવું કહેવાય છે કે જ્યારે મામાના ઘરે 15 દિવસ રોકાણ કર્યા બાદ ભગવાનની જ્યારે આંખો આવી જાય છે, તેમની તબિયત ઠીક નથી હોતી, એટલે સ્પેશિયલી જ્યારે પછી મંદિરમાં આવે છે ને રથયાત્રાના દિવસે વહેલી સવારે જ્યારે મંગળા આરતી થાય છે, એ મંગળા આરતી બાદ આ પ્રસાદ ચઢાવવામાં આવશે, એટલે કે ભગવાનને અર્પણ કરવામાં આવશે. જોકે સરકારે એ રીતે જાહેરાત કરી છે કે દર વર્ષે જે માલપુઆ અને ખીરનો પ્રસાદ બનતો હોય છે, પરંતુ આ વખતે આ પ્રસાદ ભક્તો માટે નહીં બને, પરંતુ આ પ્રસાદ માત્ર ને માત્ર ભોગ માટે બનાવવામાં આવ્યો છે. પ્રસાદ અને પ્રસાદનો અર્થ એ હોય છે કે પ્રભુનું સાક્ષાત દર્શન, એટલે કે તમે મંદિરમાં જાઓ ને પ્રસાદ લઈ લો એટલે પ્રભુના સાક્ષાત દર્શન આપે કરી લીધા, અને એ જ શાહી ભોગ કે જે મંદિરમાં તૈયાર થયો હતો એ પણ આપના સુધી પહોંચાડ્યો, કારણ કે દરેકનું અલગ વિશેષ મહત્વ હોય છે. મંગળા આરતીનું મહત્વ રહેલું છે, પ્રસાદનું મહત્વ રહેલું છે. ત્યારે આપણી સાથે શાસ્ત્રીજી જ્યોતિષાચાર્ય હસીતભાઈ જોડાયેલા છે. હસીતભાઈ, શાહી ભોગ અને તેમાં પણ જગન્નાથજીને જ્યારે ધરાવવામાં આવે છે, આપણે જોયું કે કેટલા ડ્રાયફ્રૂટ્સ છે, દરેક આમ તો કહેવાય ને કે ભગવાન ફક્ત પ્રેમ્યા ભૂખ્યા છે, પરંતુ તેમના માટે પણ કંઈક વિશેષતા આપણે કરીએ છીએ દર વર્ષે. હા,
ભગવાન પ્રેમના ભૂખ્યા છે અને ભગવાન ભાવના પણ ભૂખ્યા છે. અને ભક્તોના મનમાં જે ઓરતા હોય છે કે હું મારા ભગવાનને એક વિશિષ્ટ પ્રકારે તેની સેવા કરું, ભક્તિ કરું. અલગ અલગ પ્રકારે ભક્તિના સ્વરૂપો હોય છે, પણ આપણી પરંપરામાં પ્રસાદનું એક વિશિષ્ટ મહત્વ છે. હંમેશા કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, પૂજા હોય, આરતી હોય, ભજન હોય, તો ત્યારબાદ પ્રસાદનું છે. આજના દિવસમાં જે વિશિષ્ટતા છે તે પ્રસાદની પણ વિશિષ્ટતા છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ગળી વસ્તુ પ્રસાદ તરીકે ભગવાનને ધરાવાતી હોય છે, પણ આજે ખીચડીનું વિશેષ મહત્વ છે. ખીચડી ભલે આમ સાદી કહેવાતી હોય છે, પણ ભક્તો ભગવાનને એવો ભાવ ધરે છે કે ભાઈ આંખો જે આવેલી છે તો જલ્દીથી ભગવાન સાજા થઈ જાય અને અમારો આ ધરાવેલો પ્રસાદ, અમારો ભોગ છે તે ભગવાન આ સ્વીકારે. સાથે જે દ્રવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે, ખીચડીની સાથે જે કોળું છે જે પચવામાં સરળ હોય છે, અને સાથે ગવારનું શાક જે ભગવાનને પ્રિય છે, દહીં પણ આપવામાં આવે છે. એટલે જે રીતે ચતુર્વિધ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે, ભોગ માટે એમ કહેવાય છે કે ભગવાન તો ક્યારે આરોગતા આપણે જોતા જ નથી હોતા. ઘણા પરંપરાઓ છે, આપણે નૈવેદ્ય પણ કરતા હોઈએ, ભગવાનને બધું જ સરસ મજાના થાળમાં આપણે પીરસી અને આપણા હૈયાના ભાવથી ભગવાનને જમાડતા હોઈએ છીએ, થાળ ગાતા હોઈએ છીએ, થાળ ધરાવતા હોઈએ છીએ. પણ દ્રવ્યો જોઈએ પ્રસાદના તો એવા ને એવા જ હોય છે. પણ ફેર એટલો પડતો હોય છે કે ભગવાનની જે અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ અને તેજયુક્ત આ ભોગ પ્રસાદ થતો હોય છે, તેમનો એક દિવ્ય ઉર્જાનો આમાં સમન્વય થતો હોય છે. અને ત્યારબાદ જ્યારે ભક્તો આ ભોગ કે પ્રસાદ આરોગે ત્યારે તેમના શરીરમાં, મનમાં અને આત્મામાં એક દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. ભગવાનને લાડ લડાવવાની આપણી બહુ વિશિષ્ટ પરંપરા છે, અને ભગવાન માટે એમ કહેવાય છે કે રસો વૈ સહ, એટલે કે ભગવાન પોતે રસ સ્વરૂપ છે. એટલે વિવિધ રસ ભગવાનને પણ ધરાવવામાં આવતા હોય છે. તેમાંનો એક આ સ્વાદ, જે ષડરસ વ્યંજન ભોજન કહેવાય, તે ભોગથી જ શરૂઆત કરવામાં આવે છે. અને ભગવાન એકલા નથી, ભગવાનની સાથે તેમના મોટા ભાઈ પણ છે, નાની બહેન પણ છે. એટલે ભક્તો એમ વિચારે કે આ ભાઈ બહેનોની જે આજે યાત્રા નીકળવાની છે, તો યાત્રામાં કદાચ તેમને કષ્ટ પણ પડે, તો શ્રમ પણ પડે, કારણ કે કેટલા હજારો લાખો ભક્તો તેમના માટે દર્શન કરવા આવવાના છે અને તેઓ દર્શન આપવાના છે. તો તે સમયે તેમને શ્રમ ના પડે, તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે, તેવા એક શુભ આશયથી આ પ્રસાદ માટે ભોગનું આયોજન કરવામાં આવતું હોય છે. આમ જોવા જઈએ તો આ પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને દર વર્ષે ભક્તો તેનો લાહવો પણ લેતા હોય છે. પણ ક્યારેક એવું પણ બને કે ભક્તોની કસોટી પણ લેતા હોય છે ભગવાન, કે ભાઈ કોઈક વાર તને ભોગ ના મળે તો પણ તું મારો જે ભાવ જે છે તે તું સ્વીકારજે, મારા આશીર્વાદ સ્વીકારજે. અને આ વર્ષ આપણા માટે પણ એવું જ છે કે ભગવાનના રક્ષણની અને જે નાથ તરીકે જે આપણું લાલન પાલન કરે છે તેની આ વર્ષે આપણને ખૂબ જરૂર દેખાતી હોય છે. એ એક આપણું આવશ્યક અંગ પણ કહેવાતું હોય છે. બિલકુલ. શાહી ભોગની આપે વાત કરી અને ખૂબ સરસ રીતે આપે તેનું મહાત્મ્ય સમજાવ્યું, પ્રસાદનું અર્થ સમજાવ્યું કે મંદિરની અંદર પહોંચીએ અને કંઈ પણ જે કંઈ પણ પ્રસાદ હોય છે તે આપણે આરોગ્ય છે, એટલે એવું થાય કે ભગવાને આપણને દર્શન આપ્યા ને એમનો પ્રસાદ અમે લાવ્યા. જો કે પ્રસાદ વહેંચવાનું પણ અલગ મહાત્મ્ય છે કે થોડો પ્રસાદ મળ્યો પરંતુ એમાંથી પણ 10 લોકોને આપવું. હા, પ્રસાદ વહેંચવાનો પણ મહત્વ છે અને પ્રસાદ સ્વીકારવાનું અને ખાવાનું પણ મહત્વ છે. આપણે જાણીએ છીએ પ્રસિદ્ધ સત્યનારાયણની કથામાં જે વાત આવેલી છે કે ભગવાનનો પ્રસાદનો ક્યારે અનાદર ન કરવો જોઈએ. ભલે ગમે તેટલી ઉતાવળ હોય છે કે ગમે તેટલું બીજું અન્ય કાર્ય હોય, પણ ભાઈ ભગવાનના પ્રસાદથી વિશેષ શું છે? અને આપણા કાર્યો પણ ભગવાનના પ્રસાદથી સિદ્ધ થતા હોય છે, શુભ અને મંગળતાનું પ્રતીક છે. પ્રસાદ હંમેશા વહેંચવો જોઈએ. તેમાં ભાવના એ છે કે વસુધૈવ કુટુંબકમ. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન માટે એક એવું મહાબિરુદ આપવામાં આવ્યું છે કે જગદગુરુ છે તેઓ,
કૃષ્ણમ વંદે જગદગુરુમ, કારણ કે તેમણે જગતને પોતાના જીવનથી વિવિધ ઉપદેશો આપેલા છે. અને જ્યારે પણ આપણે તેમના જીવન ચરિત્રને માણતા હોઈએ ત્યારે આપણને પણ આપણા જીવનમાં કંઈક ને કંઈક એવું પ્રાપ્ત થતું હોય છે. કૃષ્ણ ભગવાન સાથે આપણે દરેક રીતે જોડાઈ શકતા હોઈએ છીએ. તેમની સાથે એમના અલગ અલગ ભાવો, વાર્તા, અને જ્યારે જ્યારે પ્રસાદની વાત આવે ત્યારે ભક્તોના હૃદય એક થતા હોય છે. અને જ્યારે હૃદયમાં સાચી ભક્તિ હોય ને ત્યારે આપણે બીજા પ્રત્યે પણ આ નિષ્ઠા રાખતા હોઈએ છીએ કે મને જે ભગવાનનો ભાવ જે પ્રસાદ રૂપે મળી રહ્યો છે, આશીર્વાદ મળી રહ્યા છે, તે દરેક જણને પ્રાપ્ત થાય. આપણે ભગવાનની સૂક્ષ્મ કૃપાઓ, સૂક્ષ્મ અનુગ્રહ સમજી શકતા નથી, પણ જ્યારે પ્રસાદ રૂપે મળતું હોય ત્યારે જેટલા વ્યક્તિઓ ભગવાનને આ આરતીમાં સંમેલિત થયા હોય, આજે પરંપરાગત જે વિધિઓ છે તેમાં સંમેલિત થયા હોય, સર્વે માટે અને ખાઓ આરોગવો એ એક આનંદની ઘટના પણ છે અને પ્રસાદનું વૈવિધ્ય પણ માણતું હોય છે. આપણે એવું નથી હોતું કે દરેક વિધિ જે છે તેમાં પણ દરેક વિધિનું એક વિશિષ્ટતા પણ હોય છે, અને તેવી આજના દિવસની વિશિષ્ટતા છે. રથયાત્રા જ્યારે નીકળતી હોય છે, આપણે પણ જાણીએ છીએ કે આ એક દિવસનો ઉત્સવ નથી. ઘણીવાર તો એવું બનતું હોય કે એક રથયાત્રા પતી હોય એટલે બીજી રથયાત્રા હવે ક્યારે આવશે ને એવું જ આપણે વિચારતા હોઈએ છીએ. એટલો સરસ આ મજાનો ભગવાનનો આ રસોત્સવ છે, આનંદોત્સવ છે અને દર્શનોત્સવ આ જગન્નાથજીનો આપણા નગરના આંગણે લાહવો આપણને મળી રહ્યો છે. બિલકુલ. કૃષ્ણના અનેક અવતાર છે અને તેમાંથી એક છે જગન્નાથજી. જગન્નાથજીની મૂર્તિની સ્થાપનાને લઈને તો આપણે જે કથા સાંભળી છે તેમાં પણ પુરીની અંદર જે તેમની વાસ્તવિકતાનો પરચો જોવા મળે છે તે અત્યારે પણ અદ્ભુત છે. જગન્નાથજી જ્યારે રથમાં બિરાજમાન થઈને નીકળતા હોય છે, વચ્ચે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર પાછળ, એટલે કે હંમેશા બહેનોની સુરક્ષા માટે બંને ભાઈઓએ વચ્ચે બહેન સુભદ્રાજીને રાખ્યા છે. બિલકુલ, અને સુરક્ષા બી ખરું અને લાડકી બહેન પણ ખરી. બિલકુલ. ભાઈઓનો જે લાડ છે ને બહેન પ્રત્યે વિશેષ હોય છે, અને એમાં પણ જ્યારે જો બહેન નાની હોય ત્યારે તો ભાઈઓ માટે તેમના માટે એક ઉત્તરદાયિત્વ, જવાબદારી પણ હોય છે. અને ખાસ કરીને આપણે અનેક કથાઓ જોઈ છે. રથયાત્રા માટે વિવિધ કથાઓ કહેવાય છે કે એક સમય એવો હતો કે સૌથી પહેલી રથયાત્રા ત્યારે નીકળી કે કંસનો વધ કર્યો અને ત્યારબાદ ભાઈ બહેનો નીકળ્યા હતા. ત્યારબાદ પણ એમ કહેવાય છે કે ભાઈ રાધાની ભક્તિની કથા હતી ત્યારે પણ નીકળ્યા, અને મામાને ઘેર ગયા અને પછી પાછા સાજા થયા અને ભક્તોને દર્શન કરવા આવ્યા. અનેક પ્રકારની કથાઓ હોય છે, પણ દરેક કથાઓ ભક્તોના હૃદયને આનંદથી તરબોળ કરતા હોય છે. આ પણ એક એવી પ્રક્રિયા છે. જગતના નાથ કહે છે કે હું દર્શન આપવા આવું છું, પણ મારા ભાઈ અને બહેન પણ તમને સાથે દિવ્ય દર્શન આપે છે. એટલે જ સૌથી પહેલાં જગન્નાથજી પોતે આવતા હોય છે, અને ભક્તો ક્યાંક મીટ માંડીને બેઠા હોય છે કે એ દર્શન આપવા આવ્યા જગતના નાથ છે. જગતના નાથની અનેક કથાઓ છે, કારણ કે કૃષ્ણ ભગવાને સ્વયં જ આ નગરચર્યાની શરૂઆત કરી હતી, અને ભક્તો પરંપરાગત રીતે આપણા પણ અમદાવાદમાં 144મી રથયાત્રા જે છે એની એક આ ભવ્ય પરંપરા છે. વિશ્વની સૌથી લાંબી આપણી આ રથયાત્રા કહેવાતી હોય છે. વિશ્વ પ્રસિદ્ધ જે છે જગન્નાથપુરીની રથયાત્રા છે, ને તેવી જ કહી શકાય તેવું આપણું રથયાત્રાનું આયોજન હોય છે. અને ભગવાન આજે પણ સાક્ષાત છે, તેનો જો કોઈએ અનુભવ કરવો હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. એકવાર હૃદયના દ્વાર ખોલીને અને રથયાત્રામાં જ્યારે ભગવાન નીકળે છે ત્યારે એક પછી એક ત્રણેય ભાઈ બહેન, કૃષ્ણ ભગવાન એટલે કે જગન્નાથ પોતે, અને સુભદ્રા અને તેમના ભાઈ બલરામ, આ ત્રણેયના દર્શન કરવાથી જીવનનું સાફલ્ય એ સિદ્ધ થતું હોય છે. એટલે જ કહેવાયું છે જગન્નાથસ્ય દર્શનમ પાપનાશનમ પુણ્યફલકારકમ. એટલે જ કોઈ પણ વ્યક્તિ કે જેણે દેહ ધારણ કર્યો છે તે જ્યારે જ્યારે પણ ઈશ્વરની અનેક રૂપે ભક્તિ કરતા હોય છે. નવધા ભક્તિ કહેવાય છે.
એમાં કોઈ પણ સ્વરૂપે ભગવાનની ભક્તિ કરો. ભગવાને શ્રીમદ ભાગવતમાં પણ જે વેદવ્યાસજીએ લખ્યું છે કે ભગવાને નવધા ભક્તિ દરેક ભક્તોને આનંદ આપ્યો છે. પરંપરાની વાત કરીએ તો ઠીક 11મી સદી 12મી સદીથી ઇતિહાસ પણ એ સાક્ષી પૂરે છે કે લાખો ભક્તોની હાજરીથી આ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. જ્યારે રથની વાત નીકળે છે ત્યારે પણ રથની પણ વિશિષ્ટતા હોય છે અને આજે પણ પરંપરાગત રીતે લાકડાના જ જે રથ છે તેમાં જ ભગવાનને બેસાડવામાં આવે છે. ભલે જમાનો આધુનિક છે પણ ભક્તોનો જે ભાવ છે એ તો ભગવાન સાથે પ્રાચીન કાળથી જ જોડાયો છે અને એટલે જ આ રથયાત્રાનું એક વિશેષ મહત્વ છે. બિલકુલ, રથયાત્રાનું આપણે મહત્વની વાત કરી, સાથે સાથે રથોની વાત કરી, પરંતુ આ દ્રશ્યો છે જે આપને બતાવી રહ્યા છે 2019, 2020 અને 2021ના. 2019ની અંદર પણ જ્યારે અમિત શાહ આવ્યા હતા મંગળા આરતીની અંદર, તે ઉપસ્થિત રહ્યા હતા. 2020ની અંદર પણ રથયાત્રા ફક્ત મંદિરના પટાંગણમાં નીકળી હતી, એટલે કે રથોને ત્યાં જ ફેરવવામાં આવ્યા હતા. ત્યારે પણ ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને અત્યારના દ્રશ્યો 2021ની અંદર પણ મંગળા આરતીની અંદર અમિત શાહની ઉપસ્થિતિ તેમના પરિવાર સાથે. ત્રણેય દ્રશ્યો 2019, 2020 અને 2021. 2019ની અંદર મંગળા આરતીમાં કેટલું ભક્તોનું ઘોડાપૂર છે તે આપ જોઈ શકો છો. 2020માં કોરોનાની મહામારીના કારણે ભક્તો તો ન હતા, પરંતુ મહંતો, સાધુ સંતોની વચ્ચે અને તેમાં પણ નેતાઓની વચ્ચે આ મંગળા આરતીની અંદર ગૃહપ્રધાનની ઉપસ્થિતિ હતી. અને આજ રોજ પણ એવી જ કંઈક સ્થિતિ છે 2021માં પણ. જો કે રથોને એટલે કે નગરચર્યાએ નાથ નીકળશે, ભક્તો નહીં જોઈ શકે, પરંતુ ચોક્કસથી દર્શન આપ ટીવીના માધ્યમથી કરી શકશો. જીએસટીવી પર આપ ચોક્કસથી નાથના દર્શન કરી શકશો. 2021ના દ્રશ્યો આપણે બતાવ્યા. 2019, 2020 અને 2021ની અંદર એ જ તેજ, એ જ પ્રસન્નતાની સાથે જગન્નાથજીની તેજ મૂર્તિ. અને જ્યારે મંગળા આરતી થાય છે ને જ્યારે ભગવાનના કપાટ ખુલે છે ત્યારે જે તેજ જોવા મળે છે તેનાથી પણ ભક્તો ઉત્સાહિત થઈ જાય છે. તેઓને પણ અનુભવ થાય છે કે આજે જગન્નાથને જોવાનું લાહવું જ કંઈક અલગ છે. હસીભાઈ, 3 વર્ષોની અંદર આપણે જોઈ રહ્યા છે ઘણું બધું બદલાયું છે, પરંતુ એક એ વસ્તુ છે કે જે નથી બદલાય, અને એ છે જગન્નાથજીની એ જ કૃપા, એ જ તેજ અને એ જ પ્રસન્નતા. અને એમાં ઉમેરો કરીએ ભક્તોની એ જ ભક્તિ. જી, આમ જોવા જઈએ તો દર વર્ષે એવું લાગે કે આ તો કેટલી જૂની પરંપરા છે. 144મી રથયાત્રા છે. જ્યારે આપણે એ વાતની કલ્પના પણ ન કરી શકીએ કે કેટલા વર્ષો પહેલાં, લગભગ 1.5-2 સદી પહેલાંની આ જ્યારે વાત હશે કે તે સમયે આ જગ્યા કેવી હશે, આ સ્થાન કેવું હશે. મહંત હનુમંત દાસજી જ્યારે અહીંયા વિરાજેલા હશે અને એ વખતે ઈશ્વરે તેમના હૃદયમાં પ્રકાશ કર્યો હશે, કંઈક પ્રેરણા એવી આપી હશે. અને તે સમય છે અને એક આ સમય છે. દર વર્ષો પરંપરા તો એક જ હોય છે, પણ પરંપરાનો અનુભવ છે તે બદલાતો જતો હોય છે. જે પરંપરાની સ્થાપના થઈ આપણે ત્યાં કે ભગવાન રથયાત્રા નીકળે અને વિશ્વમાં આ પ્રકારનું પહેલીવાર જોવા મળે છે કે આટલી લાંબી વિશેષ રથયાત્રા જોવા મળે. અને પરંપરા આપણે ત્યાં એ પણ જોવા મળે છે. આમ તો પહેલાંના સમયમાં રાજા જે હતા અથવા તો જે મુખ્ય વહીવટ કરતા હોય તે જ આવતા હતા. અને જ્યારે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા જોવા મળે છે ત્યારે એમ લાગે છે કે ચોક્કસ જ્યારે આવતા હશે ત્યારે ભગવાનના ચરણોમાં માથું નમાવીને એક પ્રાર્થના જરૂર કરતા હશે કે ભગવાન, તું તો જગતનો નાથ છું, તો મારા દેશની પણ જે રક્ષા જે છે તે પણ તું કરજે, તારી હંમેશા સહાય રહેજે. કારણ કે આટલો મોટો દેશ છે અને ઈશ્વર પ્રત્યે લોકો બહુ જ શ્રદ્ધા રાખતા હોય છે. ત્યારે એમ લાગે કે ચોક્કસ ભલે વ્યક્તિ પોતે બધું જ વ્યવસ્થા કરતા હોય અને આયોજન કરતા હોય, પણ ઈશ્વરીય જે શક્તિ જે છે તેનો અનુગ્રહ એ હંમેશા અનુભવાતો હોય છે. અને તેના કારણે જ ભલે આપણે માનતા હોઈએ કે આજે ભક્તો અંદર નથી, પણ ઘણા ભક્તો એવા હશે કે જે લોકો ખરેખર એમ વિચારતા હશે કે ભાઈ હું ત્યાં જ બેઠો છું અને આ જ લાહવો આ આપણે આ ટીવીના માધ્યમથી લઈ રહ્યા છે. કદાચ એવું બને કે ભીડમાં આટલા પ્રત્યક્ષ, આટલા સરસ મજાના વિસ્તૃત દર્શન થવા એ ઘણીવાર તકલીફ પડતી હોય છે. ભીડમાં ક્યાંક
દર્શન ઓછા વત્તા થાય છે, પણ આ સીધા માધ્યમથી ખૂબ આનંદપૂર્વક ત્રણેય જે મૂર્તિઓ છે ભગવાનની, જગન્નાથજીની, બલરામ અને સુભદ્રાની, તેના આપણને દર્શન થઈ રહ્યા છે. મૂર્તિઓ પણ એક વિશિષ્ટતા છે અને આગળ પણ હવે પરંપરાઓ ચાલુ રહેલી દેખાઈ રહી છે. બિલકુલ. નેત્રોત્સવ વિધિ નાથની યોજાતી હોય છે, પછી આજ રોજ ભગવાનની આંખેથી પાટા ખુલશે ને ત્યાર પછી જગન્નાથ આ રથોની અંદર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. અને એ જ નગરચર્યાની અંદર તેમની એ ઉપસ્થિતિ હોય છે કે આજરોજ જ્યારે જગન્નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે આપ ટીવીના માધ્યમથી તેમની નગરચર્યા જોઈ શકશો. ચોક્કસથી પરિસ્થિતિ જે કંઈ પણ હોય અને તેની વચ્ચે આપણે ભગવાનના પ્રત્યક્ષ રીતે દર્શન નથી કરી શકતા, સાથે આપ મંદિરમાં જઈને તેમના દર્શન નથી કરી શકતા, પણ ચોક્કસથી એ ભાવ આપની અંદર હોવો જોઈએ કે આપ અહીંથી જ ભગવાનના દર્શન કરી રહ્યા છો, આપ મંદિરમાં જ બેઠા છો અને ત્યાંથી જ આપ દર્શન કરી રહ્યા છો. અને આ ભાવથી જો શ્રદ્ધાથી પૂજા અને અર્ચન કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે તો પછી દરેક પ્રકારનો લાભ મળતો હોય છે. તો અમદાવાદના દ્રશ્યો આપણે બતાવ્યા. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં ભગવાનના રથને સજાવી પ્રાંગણમાં લાવવામાં આવ્યા. પોલીસની સુરક્ષા વચ્ચે રથને ગોઠવવામાં આવ્યા છે, તો બીજી તરફ મંદિરમાં પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારે ભગવાન જગન્નાથની રથયાત્રાને પરવાનગી આપી દીધી છે. જો કે આજે અષાઢી બીજ છે અને આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે. હાલ જમાલપુર મંદિર ખાતેના દ્રશ્યોની જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણ રથો જે છે તે અત્યારે મંદિરના પ્રાંગણમાં સજાવીને મૂકી દેવામાં આવ્યા છે. ભક્તો જે છે તે મંદિરમાં પ્રવેશ નહીં લે, પરંતુ રથયાત્રામાં માત્ર 5 જેટલા વાહનોને પરવાનગી આપવામાં આવી છે. રથયાત્રા જે છે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા સમયની અંદર જ પૂર્ણ કરવાની છે. હાલ રથની ગોળ ફરતે જે છે તે જવાનો તૈનાત કરી દેવામાં આવે છે. રેપિડ ફોર્સના જે જવાનો છે તે અત્યારે રથ અને જે 2 વ્હીકલ, જેની અંદર એક જીપની જો વાત કરવામાં આવે તો એ જીપ જે છે એ જીપની અંદર મહંત અને સાથોસાથ તેમની સાથે જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટી છે તે ટ્રસ્ટી આ જીપની અંદર બેસીને નગરચર્યા કરશે. રથ જ્યાં જ્યાં પસાર થશે તેની પાછળ જે છે તે મહંત અને ટ્રસ્ટી જે છે તે સવાર થશે. એટલે કે સીધી જોઈએ તો રથયાત્રામાં માત્ર 5 જેટલા વાહનોને પરવાનગી આપવામાં આવી છે. માત્ર હવે જે છે તે રાહ જોઈ રહી છે ક્યારે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ અમદાવાદની નગરચર્યા નીકળે. કારણ કે ભક્તો જે છે તે દર્શન નહીં કરી શકે. ભક્તોને જે તો ભગવાનના દર્શન કરવા હોય તો ટેલિવિઝન એટલે કે મીડિયાના માધ્યમથી જે છે તેઓ દર્શન કરી શકશે. કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ. તો રથો આપને બતાવ્યા કે જે રથોને શણગારી દેવામાં આવે છે, ટૂંક જ સમયની અંદર જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ રથોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ રથને જે બનાવે છે ખલાસી ભાઈઓ, તે પણ ઘણી મહેનત કરતા હોય છે વર્ષ દરમિયાન અને તેમને જ લાભો મળતો હોય છે આ રથને ખેંચવા માટે. મહત્વની વાત તે પણ છે કે જગન્નાથ મંદિરની અંદર અત્યારે આ રથ પ્રાંગણમાં ઉપસ્થિત છે. પહેલા તો જ્યારે રથ પ્રસ્થાન કરે, જેમ આપ જોતા હશો કે લગ્નની અંદર કંઈ પણ પ્રસ્થાનની વાત આવે તો સૌથી પહેલા નારિયેળ વધેરવામાં આવે છે અને પછી કંઈ પણ પ્રસ્થાન થાય છે. જગન્નાથ નગરચર્યા નીકળે તો તેનું પ્રસ્થાન પણ એ રીતે જ થાય છે. પૂજા વિધિ પણ એટલી જ મહત્વની હોય છે. હશે તે પૂજા વિધિનું મહત્વ છે રથ પ્રસ્થાન થાય તે પહેલા અને ત્યાર પછી જગન્નાથ નગરચર્યા નીકળે છે. હા, આમ જોવા જઈએ તો રથયાત્રામાં જે રથનું મહત્વ છે તે બહુ વિશેષ છે. આપણે ત્યાં હંમેશા જે ઇતિહાસ પરંપરા જે ગ્રંથમાં આલેખન થયું છે કે રથ છે એ વિજયનું પ્રતીક છે, રથ છે તે સફળતાનું પ્રતીક છે, રથ છે એ પ્રગતિનું પ્રતીક છે. ભગવાનને જ્યારે રથમાં નગરચર્યા માટે, રથયાત્રા માટે લઈ જવામાં આવતા હોય છે ત્યારે પણ તેનું એક વિશેષ રીતે ભગવાનને બિરાજમાન કરાતા હોય છે. બિરાજમાન કર્યા બાદ પણ તેમના જે વિશિષ્ટ વાઘાઓ છે તે સહિત તેમને ત્યાં સ્થાપિત કરવામાં આવતા હોય છે. ત્યાં પણ તેમની પૂજા કરાતી હોય છે અને દરેક વિધિઓમાં આપણે જાણીએ છીએ કે એક વિશિષ્ટ વિધિ પણ થતી હોય છે કે પવિંદ વિધિ પણ થાય છે કે જે આગળ તેમના રથની આગળ આપણા મુખ્યમંત્રી આવતા હોય છે અને આવી જ વસ્તુ બનતી હોય છે કે પરંપરા જે જગન્નાથપુરીની જે છે ત્યાંના રાજા આવતા હોય છે. આ જે રથોની પરંપરામાં પણ કહેવાય કે જે વર્ષોથી લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે. લાકડું હંમેશા આપણે ત્યાં શુભ માનવામાં આવ્યું છે, પ્રકૃતિનો એક અહેસાસ આપે છે અને એમ કહેવાય કે આપણે પ્રકૃતિની સાથે ચાલી રહ્યા છીએ.
પર્યાવરણનો એક ઉત્તમ સંદેશો પણ આપેલો છે. રથ, દરેક રથ છે તેનું એના રંગરોગાન પણ અલગ રીતે થતા હોય છે, તેનું નામકરણ પણ અલગ હોય છે. જે નંદી ઘોષ જે છે તે નામાકરણ કરાવ્યું હોય છે. ભગવાન જગન્નાથ જે સ્વયં જે રથમાં બિરાજમાન થાય છે તેનું હોય છે. કલ્પધ્વજ પર તેમના બહેન સુભદ્રાને બિરાજવામાં આવે છે અને જે તાલધ્વજ જે છે તેના પર ભાઈ બલરામ હોય છે. આપણે ત્યાં રથો જે છે તેનો આકાર થોડોક મધ્યમ રાખવામાં આવેલો હોય છે, પણ એની વિરાટતા અને વિશાળતાના દર્શન કરવા હોય તો તે છે જગન્નાથ પુરીના જે વિશાળ અને અપ્રતિમ રથો હોય છે તે એક કલ્પનાથી પણ ઉપરનો અનુભવ આપતા હોય છે. અને ભગવાનના રથ ખેંચવાનો લાભો પણ દરેક નથી મળતો હતો. આપણે ત્યાં જે ખલાસ ભાઈઓ છે એમ કહેવાય કે પરંપરાગત રીતે પેઢીઓથી તેઓ આ ભાગ્ય ભોગવી રહ્યા છે. ક્યાંય ને ક્યાંયથી તે લોકો પોતાનો કામ ધંધો પણ છોડતા હોય છે અને આવીને એમ કહેવાય તો આ તો લાભો છે. અને આમ પણ એમ કહેવાય કે ભક્તિ કરવી એ દરેક વ્યક્તિના કર્મની વાત નથી, એ તો કેવળ અનુગ્રહની વાત છે. જ્યારે ભગવાન ઈચ્છે કે આને હું મારો પોતાનો બનાવું, મારી સેવાનો લાભ આપું, એના ભક્તિના રસથી તરબોળ કરું, ત્યારે જ આ જે લાભો છે એ મળતો હોય છે. કૃષ્ણ ભગવાન પણ તેમના જીવનમાં વિવિધ સ્વરૂપે પૂજાયા છે. કોઈ એને બાળ સ્વરૂપે પૂજતા હોય છે ઠાકોરજીને, કોઈ વળી એને શામળાજી તરીકે પૂજતા હોય છે, કોઈ શ્રીનાથજી તરીકે પૂજતા હોય છે, કોઈ નારાયણ તરીકે પૂજતા હોય છે. દરેક ક્ષેત્રે ભગવાનને અલગ અલગ સ્વરૂપ છે. ક્યાંક રાધા કૃષ્ણ પણ કહેવાય છે અને ક્યાંક રૂકમણી અને કૃષ્ણના પણ દર્શન જોવા મળે છે. ક્યાંક પંઢરીનાથ પણ એવી રીતે જ ઊભા હોય છે કે અમે સાક્ષાત દર્શન આપવા તૈયાર છીએ. ભગવાન જ્યારે અવતાર લેતા હોય છે ત્યારે તેમનો હેતુ એક જ હોય છે કે ભક્તોનું કલ્યાણ કરવું. પણ આ જે સ્મૃતિ ચિહ્નો પણ અપાઈ રહ્યા છે એ પણ એક પ્રકારનો જીવનનો લાભો છે. એક વિશિષ્ટ ભગવાનના વાઘા પણ જોવા મળતા હોય છે અને તેના સાથે જ તેમને તેમના રથમાં બિરાજમાન કરવામાં આવતા હોય છે. બિલકુલ. અને આપે જે પ્રમાણે રથોની વિશેષતા સમજાવી, નંદી ઘોષની અંદર હોય છે જગન્નાથજી અને સાથે કલ્પધ્વજની અંદર બિરાજમાન હોય છે સુભદ્રાજી અને તાલધ્વજની અંદર હોય છે બલરામજી. આ ત્રણેય રથોની વિશેષતા આપને સંભળાવી, પરંતુ જીએસટીવીના માધ્યમથી આપ ઘરે બેસીને જગન્નાથજીના દર્શન નિહાળી શકશો. वो काला एक बांसुरी वाला पनघट पे मोरी बैया मरोड़ी, पनघट पे मोरी बैया मरोड़ी, मैं बोली तो मेरी मटकी
बिसरा गया मोरी वो काला एक बांसुरी वाला वो काला एक बांसुरी वाला छुप गयो फिर एक कान सुना के छुप गयो फिर एक कान सुना के कहाँ गयो एक बान चला के गोकुल ढूंढा मैंने मथुरा ढूंढी गोकुल ढूंढा मैंने मथुरा ढूंढी कोई डगरिया न छुड़ी रे सुध बिसरा गया मोरी वो काला एक बांसुरी वाला वो काला एक बांसुरी वाला सुध बिसरा गया मोरी रे सुध बिसरा गया मोरी वो काला एक बांसुरी वाला 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 वो काना एक બાંસુરીવાલા અને કૃષ્ણના તો એટલા અવતાર છે કે કૃષ્ણનો ભેટો જો આપણે સાક્ષાત રૂપે કરી લઈએ તો પછી તેનાથી વધુ શું જોઈએ। તેમાં પણ કૃષ્ણના મંદિરોની અંદર આપ પહોંચો અને તેના દર્શનનો લહાવો મળી જાય તો પછી તેનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી। અને એ જ લહાવો આપને ઘરે બેઠા જીએસટીવી કરાવી રહ્યું છે, કારણ કે આ વખતે ભક્તોને પ્રવેશ નહીં મળે આ રથયાત્રાની અંદર। ગજરાજની જે પૂજન વિધિ છે, ગજરાજુ આવી પહોંચ્યા છે। દર વર્ષે મોટી સંખ્યામાં ગજરાજુ પહોંચતા હોય છે, પરંતુ આ વખતે જે સીમિત સંખ્યાની અંદર ગજરાજનું પૂજન કર્યા પછી આગળની વિધિ થતી હોય છે। તો અત્યારના જે દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે, ગજરાજની પણ પૂજા અને વિધિ કરવામાં આવી રહી છે, ત્યાર પછી આગળની વિધિ કરવામાં આવશે। દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો। અમિત શાહ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત છે, ત્યાંના ટ્રસ્ટી પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને ગજરાજનું પૂજન કરવામાં આવે છે। ગજરાજ એટલે કે ગણેશજીનું સ્વરૂપ, અને ગણેશજીને કોઈ પણ કામની અંદર પહેલા ન પૂજવામાં આવે તો પછી તે કાર્યનો કોઈ મતલબ રહેતો નથી। માટે કોઈ પણ સારું કામ હોય તો સૌથી પહેલા ગણેશજીને યાદ કરાય છે। અને તેમાં પણ જગન્નાથજીના જે દર્શનનો લહાવો આપણે લેતા હોઈએ છીએ તેમાં પણ સોનાવેશના દર્શન કરો છો, પરંતુ વર્ષમાં એકવાર જગન્નાથજી આપે છે ગજવેશના દર્શન, અને એ ગજવેશના દર્શન જે ભક્તો લેતા હોય છે તેનાથી તે વાતની ઉપસ્થિતિ અને તે વાત ચોક્કસ થાય છે કે જગન્નાથજીને પણ ગણેશજી ખૂબ વહાલા હતા। અને જે ગજવેશના દર્શન છે તેનું પણ અનેરું મહાત્મ્ય છે। ગજરાજની પૂજન વિધિ હસીફે કરવામાં આવી છે। ગજરાજુ કે જે ખૂબ પુણ્ય માનવામાં આવતું હોય છે તેમની પૂજન વિધિ આપણા શાસ્ત્રોમાં, આપણી પરંપરાઓમાં હાથી એને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। હાથી એ સમૃદ્ધિનું પણ પ્રતીક છે અને હાથી એ શક્તિનું પ્રતીક છે। અને ગણપતિ દાદા યાદ આવે એટલે હાથી યાદ આવે છે આપણને। એટલે સૌથી કદાચ એમ કહેવાય કે સમગ્ર ભારત વર્ષમાં જે નીકળે છે વિવિધ રથયાત્રાઓ, પણ સૌથી જો અનેરું આગવું જો સ્વરૂપ હોય આકર્ષણનું તો તે છે આપણે અમદાવાદની આપણી રથયાત્રાનું, કે જે ગજરાજો। આ વખતે કદાચ ગજરાજો પણ છેલ્લા 2 વર્ષથી વિચારતા હશે કે અમને કેમ આ વખતે લાહો નથી મળતો। હા, એક પરંપરાગત રીતે આપણે તેનું પૂજન કરીએ છીએ અને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના થાય કે નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ગણેશજીનું સ્વરૂપ મનાતા આવા ગજરાજની પૂજાથી જ
આ રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય છે અને આ પણ એક પ્રકારનો વિક્રમ રહ્યો છે કે અત્યાર સુધી જેટલી પણ રથયાત્રાઓ નીકળી છે એ બિલકુલ. સુખરૂપ અને નિર્વિઘ્ને જ સંપન્ન થઈ છે. ચોક્કસથી. અને એ જ વાતને આપણે આગળ વધારીશું, પરંતુ દ્રશ્યો આપના સુધી પહોંચાડ્યા તેમાં પણ ગજરાતનું પૂજન કર્યું અમિત શાહે, પૂજન વિધિ કરી અને ત્યાર પછી અમિત શાહ અહીંથી વિદાય લીધી છે. અહીંથી તેઓ નીકળ્યા છે. થોડી જ સમયમાં 7 વાગ્યાના અરસાની અંદર જ્યારે પહિંદ વિધિનું યોજાશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અહીં આવી પહોંચશે. અત્યારે ત્યાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત છે, પરંતુ અમિત શાહ અહીંયા મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા. મંગળા આરતી બાદ જે શાહી ભોગ ધરાવવામાં આવ્યો તેમાં પણ તેમની ઉપસ્થિતિ રહી અને ત્યાર પછી ગજરાજુની પૂજન વિધિ કરવામાં આવે છે તેમાં પણ તે ઉપસ્થિત રહ્યા અને હવે તેમણે અહીંથી પ્રસ્થાન કર્યું છે. આપણે વાત કરી રહ્યા હતા હસીતભાઈ કે જે અલગ અલગ વેશ ધારણ કરવામાં આવતા હોય છે, ભગવાનના અલગ અલગ રૂપના દર્શન કરવામાં આવતા હોય છે. ગજરાજો આપે કહ્યું કે હવે તો ગજરાજ પણ વિચારતા હશે કે અમારો વારો હવે કયા વર્ષે આવશે. બિલકુલ ચોક્કસ. જ્યારે જ્યારે એમ કહેવાય છે કે હાથી હોય છે ગજ, તેને વિશેષ બુદ્ધિ હોય છે અને તેમનામાં પણ એક ભાવ હોય છે. ગજવેશની પણ વાત એક બહુ અલગ જ છે કે આપણે જાણીએ છીએ કે બહુ પ્રસિદ્ધ કથા છે કે એકવાર એક વિશેષ ભક્ત હતા અને તે ગણપતિને માનતા હતા અને જગન્નાથના દર્શન કરવા ગયા ત્યારે કીધું કે મને તો તમે ગણેશ સ્વરૂપે દર્શન આપો તો ખરા. ત્યારે ભગવાને કહ્યું કે ગણેશ પણ હું જ છું અને જગતનો નાથ જગન્નાથ પણ હું છું અને તેમણે તે વખતે ગણેશ સ્વરૂપે દર્શન આપ્યા. અને તે જ ભક્તો પર જે અનુકંપા કરે છે તે કહેવાય છે કે આપણે ત્યાં જે પંચદેવ ઉપાસનાનું જે મહત્વ છે એ જ બતાવ્યું છે કે દરેક તત્વોમાં દરેક ભગવાન છે. પણ જગતના નાથ ભગવાન કૃષ્ણ કે જે વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર છે તેની લીલા અપરંપાર છે. તમે કૃષ્ણ ભગવાન જ એક એવા ભગવાન છે કે તેને ભક્તિ કરી શકો, એની સાથે વળી શકો, એને તમે પ્રેમ પણ કરી શકો, મિત્રતા પણ કરી શકો છો. અને મારો લાલો અને મારો કૃષ્ણ કહીને સંબોધન કરાતું હોય તો જગતમાં એકમાત્ર દેવ એવા છે કે જે કૃષ્ણ કનૈયાલાલ છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આખા ભારત વર્ષમાં અનેક મંદિરો છે, પણ ગુજરાત સાથે કૃષ્ણનો નાતો કંઈ અલગ જ છે. આપણે જોયું કે તેમણે પોતાની રાજધાની દ્વારિકા પ્રસ્થાપિત કરી આપણા ગુજરાતમાં. રણછોડ નામ જે એમને બિરુદ મળ્યું છે કે રાજા રણછોડ, તે પણ ગુજરાતમાં આવીને જ મળ્યું છે અને ભક્તોનું અનેક સ્વરૂપે કલ્યાણ તેમણે કર્યું છે આ દ્વારિકામાં. એટલે કૃષ્ણ અને ગુજરાતનો એક અન્ય સંબંધ છે. અને આ યુગમાં પણ પછી ભગવાનને એમ થયું કે તો દ્વારિકા તો વર્ષો પહેલા આવ્યો હતો, હવે જગન્નાથ સ્વરૂપે અમદાવાદના શહેરમાં પણ આપણે કંઈક અલગ રીતે જ ક્રીડા કરીએ, લીલા કરીએ અને ભક્તોને લાભ આપીએ. ભગવાનના વિવિધ સ્વરૂપો તો હોય જ છે, પણ એમાં જે વિશિષ્ટતા જે છે તે જગન્નાથ સ્વરૂપની છે. આપણે પહેલી નજરે જોઈએ તો ભગવાનનું કેવળ મુખ જ કમળ છે, તેના જ દર્શન થતા હોય છે. વિચારતા એ કે જ્યારે આપણું આટલું ભવ્ય ભારતની પરંપરા છે ત્યારે વિચારીએ કે કેમ આવું છે. ભગવાનને હાથ નથી, પગ નથી અને વિશિષ્ટ અદ્ભુત જાણે વિસ્ફારિત નેત્રો હોય તેવા વિશાળ નેત્રોથી ભગવાન જાણે જોતા હોય તેમ. એટલે એ દર્શાવે છે કે ભગવાન પોતાના નેત્રો એટલા વિસ્ફારિત કરે છે કે સમગ્ર સૃષ્ટિમાં પોતાના જે ભક્તો છે, આશ્રિતો જે છે, તે સર્વને આનંદ આપવા માટે પોતાની દ્રષ્ટિને એટલી વિશાળ કરી રહ્યા છે, આનંદપ્રદ બનાવી રહ્યા છે. અને જગતના નાથ કહેવાય છે. ઇદમ વિષ્ણુમયમ જગત, એવું શાસ્ત્રોએ કહ્યું છે કે આ જે સમગ્ર જગત જે છે તે વિષ્ણુમય છે. એટલે આપણે પણ એમ કહેવાય કે ભગવાનની અંદર જ વિચરી રહ્યા છે, વિહરી રહ્યા છે. પણ માયા અને ભગવાનની લીલા એનો પાર કોઈ ભક્ત પામી શક્યો નથી. એટલે જ શરણે જઈએ છીએ. ભગવાનની આપણે અનેક કથાઓ પણ જોયેલી છે કે સાક્ષાત ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ એ જ જગન્નાથજી તરીકે બિરાજેલા છે. અને આપણે ત્યાં પણ હા